મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં કર્યો છે મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય। હવે રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર્સ માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધીની રકમ માફ કરાશે। સરકારના નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવાપાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધી ડ્યુટી રકમ માફ કરી માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે। ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 ક અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે। હવે મૂળ ડ્યુટીના 20% તથા દંડની રકમ મળી અને માત્ર લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે। આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરીના થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઈ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે। મુખ્યમંત્રીના આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં। મકાન માલિકો અને એપાર્ટમેન્ટ ઓનર્સને રાહત આપતો રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે, જેમાં સ્ટેમ્પ ડ્યુટી જે ભરવાપાત્ર હોય તેની અંદર 80% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે। જે શેર સર્ટિફિકેટ અને અન્ય આધાર પર મકાન તબદીલી થતી હતી તેની અંદર જે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની થતી હતી અને દંડની રકમ હતી તેમાં રાહત આપતો નિર્ણય છે। અમદાવાદ એપાર્ટમેન્ટ એસોસિએશનના આપણી સાથે જે મણિભાઈ, તેમની સાથે જ વાત કરીએ। મણિભાઈ, આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? સરકારે જે રાહત આપી છે તેને સૌથી પહેલાં તો હું એબીપી અસ્મિતાને અભિનંદન આપીશ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે। હવે ગવર્મેન્ટે જે આ નિર્ણય કર્યો છે 80% રાહત આપવાની પ્રજાને, એનો ખરેખર અમે આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ। પણ આ જે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવી રહી છે તે તદ્દન બિનકાયદેસર સ્ટેમ્પ ડ્યુટી છે। એ 100% માફ થવી જોઈતી હતી। સરકારે હવે આના પછી આગળ વિચારવું જોઈએ કે સ્ટેમ્પ ડ્યુટી 100% બાદ આપવી જોઈએ, માફ આપવી જોઈએ। હવે આમાં પ્રશ્ન એવો ઊભો થયો કે 80% જે માફ કરી, હવે જે લોકોએ સ્ટેમ્પ ડ્યુટી ભરી દીધી, સરકારે જાહેર કરી, એમનું શું? એમને સરકાર પાછી આપશે અને પરત આપવી જોઈએ લીગલી। તો હવે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ, બેકડેટથી ઇફેક્ટ આપી છે કે તાત્કાલિકથી ઇફેક્ટ આપી છે, એની ઉપર મુખ્ય આધાર હશે। GR બહાર પડશે એટલે તો સરકારે આ પણ વિચારવું પડશે કે જેને વિચારે સ્ટેમ્પ ડ્યુટી ભરી દીધી મજબૂરીથી, એમને પણ પરત આપવી જોઈએ। તમારું શું માનવું છે ભાઈ? સરકારના આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? સરકારે જે સ્ટેપ લીધું છે એ આભારને પાત્ર છે, પણ જે મણિકાકાએ કીધું એ પ્રમાણે કે આમાં જે ઓલરેડી સ્ટેમ્પ ડ્યુટી ભરી ચૂક્યા છે એનું શું? અને હવે જે રાહત આપી છે તો કાયદો હંમેશા ધરમૂળથી બી તમે એને સુધારો લાવી શકો છો। તો તમારે એમાં જોગવાઈ જોવી જોઈએ કે ભાઈ આપણે જે કાયદો લાવ્યા હતા, જેનું પ્રજા પર ભારણ પડતું હતું, તો એને સદંતર રીતે કઈ રીતે 100% આપણે માફ કરી શકીએ, એની બી એમને શોધખોળ કરીને એને બી કાર્યમાં અમલ મૂકવો જોઈએ। અત્યારે જે રીતે મિશ્ર પ્રતિસાદ આવી રહ્યો છે, સરકારે રાહત તો ચોક્કસ આપી છે, પરંતુ 100% ડ્યુટી માફ થવી જોઈએ તે પ્રકારની અમદાવાદ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ કહેતા જોવા મળી રહ્યા છે। આ બાબતે જે પરિપત્ર બહાર પડે તેની અંદર કયા પ્રકારની જોગવાઈઓ છે, તેનાથી જે એપાર્ટમેન્ટ ઓનર્સ છે તેમને ખરેખર કેટલો લાભ થયો કે નહીં તે નક્કી થઈ શકશે તેવું કહેતા પણ તેઓ જોવા મળ્યા। કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।